ડેમમાં રિપેરિંગનું કામ કરવાનું ચાલુ છે, જેથી કરીને તારીખ 10મી જૂનના રોજ સવારે 9:30 વાગ્યાથી આ ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેથી ડેમી નદી પટમાં લોકોને અવરજવર ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે. 25 વર્ષે કે 30 વર્ષે કે 50 વર્ષે એનો એક નિશ્ચિત કાર્ડ હોય દરેક સ્ટ્રક્ચરનો. એ રીતે અમે ટેસ્ટિંગ કરીને અંદરની ગુણવત્તા કેવી છે, કન્ડિશન કેવી છે, એન્વાયરમેન્ટના લીધે શું ઇમ્પેક્ટ આવી રહી છે સ્ટ્રક્ચર ઉપર એ જોઈએ અને એના ઉપરથી આપણે કાઢીએ કે આગળ શું કરવું જોઈએ. હજુ તમે લોકો ખાલી 3D સ્કેનિંગ કર્યું છે, કારણ કે અમારે વરસાદ પહેલાં 3D સ્કેનિંગ પૂરું કરી દેવું જોઈએ. એક જ એક્ટિવિટી છે જેમાં વરસાદ વિઘ્ન બની શકે, તો એ 3D સ્કેનિંગનું અમારું કામ પતી ગયું છે. હવે દર 3 મહિને અમે લોકો આવીને ફરીથી એક વખત સર્વે કરીશું અને પછી ચેક કરીશું કે શું તફાવત આવે છે. એના સિવાયના બીજા ટેસ્ટ હજુ અમે ચાલુ કરી રહ્યા છે, એ પ્રોસેસમાં છે, એટલે એ થશે પછી એનું એનાલિસિસ થાય ને પછી ખ્યાલ આવે કે શું અંદર છે. અત્યારે આપણે 3 દરવાજા 2 ફૂટ ખોલવાનું ખોલેલ છે અને ડેમની કુલ ક્ષમતા છે 339 MCFT અને અત્યારે આપણે 18 MCFT પાણી ખોલવાનું છે. 28 MCFT અત્યારે કુલ ભરત પાણી છે અને એમાંથી 10 MCFT પાણી એ બચત રહેવા પામશે. અત્યારે ડેમમાં ડેમ સેફટીને લગત રિપેરિંગ માટે ટેસ્ટિંગની કામગીરી ચાલુ છે. મહેસાણા